બિલીમોરામાં ભગવાન જગન્નાથની રથયાત્રા સંપન્ન। રથયાત્રા સ્ટેશન રોડથી ગોહરબાગથી ગંગા માતાની દ્વારકાધીશ મંદિર ખાતે રથયાત્રા સમાપન કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવા મિત્રો અને બહેનો ભજનમાં મગ્ન થઈ ગયા હતા। સાથે સાથે પોલીસ મિત્રોનો પણ ખૂબ જ સહયોગ રહ્યો હતો। રથયાત્રાનું ઠેર ઠેર જગ્યા પર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમ કે મહાવીર વૃદ્ધાશ્રમ ખાતે ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે સાગર દર્શન એપાર્ટમેન્ટ ખાતે શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। રથયાત્રા શિસ્તબદ્ધ રીતે દ્વારકાધીશ મંદિર ખાતે સમાપન થઈ હતી। હા વિજયભાઈ, કેટલામી રથયાત્રા છે આજે બિલીમોરા દ્વારકાધીશ મંદિરથી 37મી રથયાત્રા નીકળી હતી। રથયાત્રા બિલીમોરાના આખા વિસ્તારના અંદર રથયાત્રાના માધ્યમથી ભગવાન જગન્નાથ નગરચર્યા નીકળ્યા હતા અને હાલમાં જ પોતાના નિજ પધાર્યા છે। ખૂબ મોટી સંખ્યામાં આજે બિલીમોરાના લોકો આ રથયાત્રામાં જોડાયા હતા। રથયાત્રા ખૂબ જ ભવ્ય હતી। લોકોની લાગણી, લોકોની ભક્તિ અને લોકોની જે ભગવાન પ્રત્યેની આસ્થા છે તેના દર્શન આજે બિલીમોરા નગરજનોએ કર્યા। આ રથયાત્રાના જે રૂટો છે એ કઈ કઈ જગ્યાએથી કોલેજ બિલીમોરા કોલેજ બિલીમોરા દ્વારકાધીશ મંદિરથી નીકળીને બીજી નાકા 4 રસ્તાથી એમપી રોડ થઈને ઓવરબ્રિજથી કોલેજ સુધી અને કોલેજથી પરત મારી પાસે ઓવરબ્રિજ થઈને સ્ટેશનથી સ્ટેશન રોડ થઈને જવાહર રોડ થઈને ગંગા માતાના મંદિર થઈ ફરીથી દ્વારકાધીશ મંદિરે આ રથયાત્રા પરત। બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા।